हेलो यूट्यूब फैमिली, स्वागत है तुम्हारा अपने एक नवा वीडियो। फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तू जा। केम छो બધા મજામાં રહેશો? બધાને ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય માતાજી। કેમ છો મિત્રો? બધા મજામાં રહેશો? તો આપણે ફરી વખત તલમાં પાણી ચાલુ કરી દીધું છે પાછું, અને આપણે આજ તો 7:30 આવ્યા છે। અત્યારે 7:20 થઈ છે, એટલે 7:45 આપણે આવ્યા હતા। એટલે એમ છે એ 4 હરી આપણે પાયા છે ને અહીંથી આટલું પાણી એમ જાય છે। બાકી આપણો સુખનો સૂરજ પણ ઉગી ગયો છે। હા, આપણું પાણી આવે છે। 2 દી વ્લોગ નહોતો એટલે ધૂળેટીને હોળી હતી, એટલે એમાં આપણે કંઈ વ્લોગ મેકી નથી ક્યાં, કેમ કે તમને બધાને ખબર છે આપણું કેપ કટ હાલે તે આપણે વિડીયો બનાવીએ છીએ, ત્યાં સુધી નથી બનાવતા। બાકી જો આ આપણે તલ થઈ ગયા છે, આવા કંઈક તલ થઈ ગયા છે। તમે તમારા અંજાન કેવું છું એ કહેજો। બાકી જો આપણે આ તલ થઈ ગયા, ઓલી આપણી બાજરીની ઈસે ઓલી જાહેર છે ના, તો એ ખેડૂતોને વાઢવા આવી ગયા છે, એવું છે બધું। બાકી આપણું કેપ કટ હાલે એટલે દરરોજ વિડીયો સરસ આપણો બનાવેલો જ હોય, અને એડિટિંગ કરવામાં કેપ કટ બંધ થઈ જાય એટલે 2-3 દીનો વિડીયો પાછો સડાવે તો નહીં, એવું છે બધું। બાકી જોવા આપણા તલ હંધા છે ને પાણી આ હરિયામાં આવે છે, ઓલી આપણી ઝૂંપડી છે। બસ એવું બધું છે મિત્રો। તમે બધા મારા વિડીયોમાં ઓલા વિડીયોમાં ઘણો સપોર્ટ કર્યો, 70-80 વ્યૂ આવી ગયા આપણા વ્લોગમાં। બાકી એમ છે, બાકી આ એનું ઝાડવું છે જરાક કોમેન્ટમાં હંડા જણાવી દેજો। બાકી બોલો જો આપણે ગુંડો છે, અહીંયા બાજુમાં ઘઉં હતા આપણે પાડો હોય ને એ મશીન આવીને કાઢી ગયું છે। બાકી એવું છે બધા। તો આજના મારા ફૂલ વિડીયોમાં તમે મિત્રો તો આપણે આડા હરિયામ પાણી અહીંયા વાળ્યું તો આવી ગયું છે। જો કંઈક તમે જો આપણે પાણી આવે છે, આપણે બાજરી પાતા તો એ બાજરી છે આપણી, બાજુમાં જાય છે, અને આડો હરિયામ પાણી વાળ્યું હતું અને અહીં પાણી આવી ગયું છે, એવું છે બધું। અને આપણે તલમાં હવે મોટા બહુ થઈ ગયા છે ને ફૂલડા આવી ગયા છે, તલ આવી ગયા છે। બાકી હવે તો પાણી અમારે ધીમું આવે છે। બાકી આ વિડીયો મેં વ્યૂનો વિડીયો મેંથી તમે ચેક કરજો કેવી રીતનો છે, એમ કેવો વ્યૂ આવે છે આપણા ઓલામાં। એવું છે બધું, તમે એક ચેક કરી જોજો, એ આપણા વ્લોગમાં આવી જશે એમ છે। બાકી અટારમાં જો આપણે વાડિયા છે ને મોજ આવે છે અટારમાં, એમ છે બધું। તમારે અત્યારે ખેતીમાં ધંધા કરતા હોય, ખેતી કરતા હોય, કોમેન્ટમાં જણાવી દેજો કે તમે બધા હું વાવેલું છે તમારા ખેતરમાં। બાકી જોવા આમ ગુંદો છે, એવું છે બધું। હાલો મિત્રો, તો આપણે બીજા હરિયામાં આડા હરિયામાં પાણી વાળી લીધું છે હવે બીજા હરિયામાં, અને હવે આપણે જઈએ આપણા ખેડૂ પાસે જાહેર વાટે છે એ આપણા ખેડૂ અત્યારે જાહેર વાટે છે, તો આપણે ત્યાં જઈ તમને દેખાડું જજો। તમને બધાને જાહેર વાટતા આવડે કે નહીં કોમેન્ટમાં જરીક કહી દેજો, બાકી આપણને નથી આવડતું। જોજો જો જાહેર વાટે હે ભાઈ, જો આપણા ખેડૂત જાહેર વાટે છે હીરા।
એટલી વાઢી નાખી છે જો, એટલી વાઢી નાખી છે હંધી. હા એટલે હવે 8 હરિયા બાકી છે હવે વાઢવાના. આજે દાઢિયા આવે છે. મારા ખેડૂએ એકલા 10 હરિયા વાઢી નાખ્યા. તમે કેટલા વાઢો જરા કોમેન્ટમાં કહેજો. હા જો કેમ વાઢે છે જો અત્યારમાં 7 વાગ્યામાં જાહેર વાઢવા આવી જાય. બોલો અત્યારમાં હરિયું કાઢવા આવ્યા. જો આ હરિયું કાઢી નાખ્યું છે. જે આગવું છે બાકી. જો અત્યારમાં જો કંઈક સાંભળતા એમ કે કન્ટિન્યુ આપણા વિડીયોમાં બન્યા રહેજો. મળીએ આગળ. અને મિત્રો અત્યારે વાગી ગયા છે 8:30. આપણે કંઈક અડધું પાણી પાઈ દીધું છે. હવે હીરામણ આવી ગયું છે તો હવે હીરામણ જમી બમી લઈ, થોડુંક નાસ્તો બાસ્તો કરી લઈ. એવું છે બધું. એટલું કંઈક વળાણું છે, એટલું બાકી છે. અને એટલું અહીંથી આમ 10-12 હરિયા પાણીના વાયા છે. બસમાં લાઈટ ઝટકો મારી દીધી આગળ. એવું છે બધું. ફાઇનલ મિત્રો આપણે તલમાં બેસી ગયા છીએ. જે નાસ્તો બાસ્તો કરવા નથી ગયા, કેમ કે ઓવડીએ નાસ્તો પડ્યો છે જે કરવા જવાની વાર છે. બાકી આપણે તલમાં જતા ખાલું વાળી ગયા ને બેસી ગયા છીએ અહીંયા. ચલો મિત્રો તો આપણે જેવું હવે નાસ્તો બાસ્તો કરીને થઈ ગયા છીએ કમ્પ્લેટ. અને હવે એટલું રહ્યું છે પાવાનું. અહીંથી એટલું 10 હરિયા આવે છે બાકી બસ પછી ઓલી પાવ્યા જવું પાવા. એટલે આજ તો ઘણું ખરું પી જાય તલને ઠંડુ. એવું છે બધું. ને નાસ્તો કરી લીધો, દાદા દેવા આવ્યા છે એટલે. અને હવે દાદાને ખેડૂત જશે ચા બનાવવા. એટલે એ ચા બનાવીને એટલે ચા પી લઈ. માવટ આપણે ખાઈ લીધો, પાછો ખાવો હવે ખેડૂતનો. બાકી એવું છે બધું. તો બાકી તમે આગળ સુધી બન્યા રહેજો. જો કંઈક આવા કંઈક તલ છે અમારા. ચલે તે હવે બસ 2 પાણીમાં પૂરું થઈ જાય, પાકી જાય. એટલે ડુંગળીના તલ એકારે નીકળી જાય. એવું છે બધું. બાકી તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો વ્લોગ એ કોમેન્ટમાં મને હંધા કહી દેજો. બાકી આપણે આગળ બન્યા રહેજો, કેમ કે આપણા ફોનમાં ચાર્જિંગ મારો ભાઈ ઓછું હોય. એટલે ભાઈઓ ગમે જોતા હોય આપણા ફોનમાં એટલે આપણે થોડુંક ઉતારીને થોડુંક બનાવીએ. તો કન્ટિન્યુ તમે મારા વ્લોગમાં બન્યા રહેજો. અને સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો કન્ટિન્યુ આપણે હવે બીજા કટકામાં પાણી લઈ લીધું છે. અને હવે વાગ્યા છે 12. ને આપણે હવે ચાર્જિંગ આપણા ફોનમાં પૂરું થઈ ગયું છે. 10% ચાર્જિંગ છે. તો આજના વ્લોગમાં એટલું જ તે. બાકી બીજું કાલમાં. તો આજનો મારો વ્લોગ કેવો લાગે કેવો નહીં, લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી. બાય બાય.